સમાચારથી માલીવાડા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અનેરો ઉત્સાહ અને ઉજવણી કરાઈ। અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર ભવ્ય શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેને લઈ હિંમતનગર તાલુકાના માલીવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં પણ આજે અનેરો ઉત્સાહ જોવા મળ્યો અને ગામના મંદિરોને શણગારવામાં આવ્યા તેમજ ગામમાં શ્રી રામની યાત્રા કાઢવામાં આવી અને ત્યારબાદ ગામના પ્રવેશ દ્વારે ભવ્ય ધ્વજા લેવડાવવામાં આવી હતી। આ પ્રસંગે ગામમાં કોમી એખાલસભર્યું વાતાવરણ જોવા મળ્યું। ગામના હનુમાન મંદિરથી ભવ્ય યાત્રા નીકળી, જેમાં યાત્રાના આયોજક સુનિલભાઈ વણઝારા, વિશાલભાઈ વણઝારા, પ્રવીણભાઈ ભીલ, જગાજી ભીલ, મનોજ રાઠોડ, ભૈલાલભાઈ, સંજય ભાટી, વનરાજ ચાવડા તેમજ મુખ્ય મહેમાનોમાં વિજયભાઈ વણઝારા, તાલુકા પંચાયતના સદસ્ય રવિન્દ્રસિંહ ચાવડા, સલીમભાઈ કણિયા, હુસેનભાઈ દિવાન, ઇકબાલભાઈ મેમણ, મોહસિન બાવન, તાજુભાઈ મકરાણી, મુન્નાભાઈ લુહાર, છગનભાઈ બાંગોરા, બાદરજી બાગોરા, પારુલબેન મકવાણા તેમજ ગામના અન્ય આગેવાનો સહિત સમગ્ર ગ્રામની જનતા ભવ્ય યાત્રામાં જોડાઈ હતી। યાત્રા બાદ હનુમાન મંદિરે પ્રસાદી પણ રાખવામાં આવી। આમ આજના આ પર્વ માલીવાડા વિસ્તારમાં શાંતિપૂર્ણ અને કોમી એખાલસના વાતાવરણમાં સંપન્ન થયો હતો। બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પણ સુંદર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટર સૈયદ સોયબ, સંબંધ ભારત ન્યૂઝ, સાબરકાંઠા।